નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી. નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો. વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને પહોંચ્યા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 હેઠળ આવતા અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ પુરવઠાની સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોમાં આક્રોશ. દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના રોજિંદા જીવન પર સીધી અસર. ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી વેઠવી પડી રહી છે. નાગરિકોએ પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જન્મ મરણ વિભાગ સહિતના વિભાગોમાં આવતા નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને પહોંચ્યા હતા અને અરજદારોને પોતાના હાથે ઠંડુ પાણી પીવડાવી પાલિકા તંત્ર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકામાં પીવાના પાણી માટે કુલર અને આરઓ મશીન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી. મશીનમાં ગંદકી, માટી અને કચરો જોવા મળી રહ્યો છે, જેના કારણે તે પીવાલાયક પાણી નથી રહ્યું. ઉપરાંત શૌચાલયોની સ્થિતિ પણ અત્યંત દયનીય હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા અરજદારો માટે સ્વચ્છ અને ઠંડા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા જાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ગઈકાલે લગભગ 2 થી 3 ના ગાળામાં એક ઉંમરલાયક માણસનો અને પોસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો ફોન આવ્યો કે એમની સાથે 5-7 લોકો અહીંયા નગરપાલિકાની મુલાકાતે આવેલા ને જન્મ મરણ ને આવકના દાખલા માટે આવેલા હતા. તેમને ફોન આવ્યો કે યાર તમે ઇલેક્શન જીતીને જાઓ છો પણ એના સ્થાનિક લોકો માટે નગરપાલિકામાં પીવાના પાણીની વ્યવસ્થા કે ટોયલેટ બાથરૂમ ચોખ્ખા હોય એવી તો વ્યવસ્થા રાખો. નગરપાલિકાનો અર્થ થાય નળ ગટર ને રોડ ને પાણી ને લાઇટ. જો આપણે અહીંયા જે આપણા મહેમાન આવતા હોય આપણા મહેમાન કહેવાય. આજે 45 ડિગ્રીની તાપની અંદર સિનિયર સિટીઝનો જે ઘડી આવતા હોય ને આપણે પાણીની વ્યવસ્થા ના કરી શકતા હોય તો પાણીમાં આપણે ઢાંકણામાં પાણી લઈને આપણે ડૂબી મરવું જોઈએ. એટલે પછી મેં કીધું કે કાલથી સાહેબ તમે ચિંતા ના કરો, અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું. જ્યાં સુધી મ્યુનિસિપાલિટી પાણીની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી અમે પોતે કરીશું. નર્મદા નદીના કિનારે રહીએ છીએ, જે દુનિયાની પવિત્ર નદી છે એવા કિનારે રહીએ છીએ, તો આપણા જ ભરૂચ શહેરની અંદર જો ભરૂચની જનતાને પાણી પીવા ના મળે તે રીતે આપણે કેવી કમનસીબી કહેવાય. તમે પાણીનું મશીન જોઈ શકો છો, પાણીનું મશીન અત્યારે ચાલુ હાલતમાં નથી અને આ લગભગ મારી ધ્યાન પ્રમાણે કોઈ ડોનેટ આપેલું મશીન છે. જો એને આપણે સાચવી શકતા ના હોય, એને રાખી શકતા ના હોય તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એટલે અમે આજે પાણીની વ્યવસ્થા કરેલી છે અને જનતાને અમે લોકોને પાણી પીવડાવી ને અમને પણ આત્માને સંતોષ થયો કે હવે આ વ્યવસ્થા નગરપાલિકા કરશે ને જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમે વ્યવસ્થા કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. બીજી તરફ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જન્મ મરણ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને ધ્યાનમાં રાખીને આજથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ બંધ હાલતમાં રહેલા કુલર અને આરઓ મશીનના રિપેરિંગ અને સર્વિસિંગ માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે. ગરમીના કપરાસ્વામીમાં નગરપાલિકા જેવી જાહેર સંસ્થામાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે લોકો તરસ્યા રહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ સિવિક સેન્ટરની બાજુમાં આવેલા શૌચાલયની હાલત અને તેમાં પડેલી દારૂની બોટલ અંગે પાલિકા તંત્રની સામે અનેક સવાલો ઊભા થયા છે. ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 2 હેઠળ આવતા અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ પુરવઠાની સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ થવાના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફળિયા, ડભોયાવાડ, સિંધીવાડ, સુથારફળિયું તથા ડબીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહેમદ
નગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, ઝાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માટે માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફળિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગૌમાંસની હેરાફેરીમાં ઝડપાયેલા મોપેડ અને રિક્ષાની હરાજી કરવામાં આવી હતી. માત્ર 5 જ માસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હરાજી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગૌમાંસની હેરાફેરી મામલે ઝડપાયેલા વાહનોની માત્ર 5 મહિનામાં હરાજી કરવામાં આવતા પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય સરકારના કડક નિર્દેશો બાદ પોલીસ વિભાગ ગેરકાયદેસર પશુ કતલ અને ગૌમાંસની હેરાફેરી સામે વધુ સક્રિય બન્યું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌમાંસની હેરાફેરીના કેસમાં પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન જપ્ત કરાયેલ રિક્ષા અને મોપેડની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર 5 મહિનાની અંદર જ હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. હરાજીનું આયોજન એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી કુશલ ઓઝાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે. લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એટલી કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે. ભરૂચના મક્તમપુર ગામે આવેલ દરગાહ ફળિયામાં રાત્રિના સમયે સ્થાનિક યુવાન મોહસિન શેખ પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હુમલામાં મોહસિન શેખને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેટલાક ભંગારિયાઓ હુમલો કરતા દેખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. ઈજાગ્રસ્ત મોહસિન શેખે સમગ્ર મામલે ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં દાતા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલનું સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા હાંસોટ રોડ ઉપર આવેલ સમાજની વાડી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન ઉત્સવમાં દાતા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તળપદા કોળી પટેલ સમાજના આગેવાનોએ તેઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઝઘડિયાના ગોવાલી ગામમાં બસ સ્ટેશન નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવા ટ્રકની ટક્કરે એક રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ માર્ગ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણની માંગ ઉઠાવી છે.
ઝઘડિયાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા રાહદારી કિરણભાઈ ગિરીશભાઈ વસાવાને કાળ બનીને આવેલી એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિરણ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થઈ રહ્યા છે. ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુલતથી નાના સાંજા ફાટક સુધીના માર્ગ પર એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે ભારે વાહનો બેફામ ગતિએ દોડતા રહે છે. પરિણામે અકસ્માતોની ઘટનાઓ વધતી જતી હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ માર્ગ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણની માંગ ઉઠાવી છે. આમોદ તાલુકાના રાણીપુરા ગામે માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ સર્જાયો હતો. ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર બેફામ રીતે માટી ખોદકામ થતું હોવાના આક્ષેપથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ પર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોનો સવાલ એ છે કે શું ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોણના આશીર્વાદથી ચાલી રહ્યું છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પોતે જ વિવાદિત છે. જો નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે. ગેરકાયદેસર માટી ખોદકામ પર તાત્કાલિક રોક, ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી, તૂટી ગયેલા રસ્તા અને નાળાઓનો તાત્કાલિક સમારકામ, વિવાદિત જમીનની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાનૂની પગલાં ભરાય તેવી ગ્રામજનોની મુખ્ય માંગણીઓ છે. રાણીપુરા ગામમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. વાડિયા સરપંચ આંબોટ 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્ફર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને નાખીએ છે તો માનતા નહીં. માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે. રાણીપુરામાં આવેલ છે. ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે. રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે કે આ રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે તેને નવો કરી આપો. મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે. અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે. સવારેથી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે. આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કહે છે કે આ રેલવેમાં માટી નાખે છે. અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે આ.
કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાતચીત? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી છે? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી, અને ઓવરલોડ હમણાં માટીનો ઢેફો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી, ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ, અને હું તલાટી સાથે બી વાત કરું છું કે આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે છે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી. અંકલેશ્વર જેડીસીમાં ઓમ બંગલોઝમાં ઘર પાસે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપીને જેડીસી પોલીસે નવસારીથી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પાર્કમાં ગણેશ પાર્ક સામેના આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ પટેલના પુત્ર પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જોગસ પાર્ક ખાતે ગયા હતા. ગત તારીખ 18મી માર્ચના રોજ જેઓ પરત આવી પોતાની 4 વ્હીલર કાર ઘરની આગળ પાર્ક કરીને સૂઈ ગયા હતા. તે દરમિયાન રાત્રિના અરસામાં વાહન ચોરોએ ત્રાટકી ₹38 લાખની ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ વધુ નવસારીના કબીલપોર ખાતે રહેતા અતુલ પુન્યા માલવિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના છાપરા ગામ પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિરના 14મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના છાપરા ગામની નજીક આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે 14મો પાટોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જય માતાજી. તારીખ 12/5/2026 મંગળવારના રોજ 14મા પાટોત્સવ નિમિત્તે સીમારાવાળી મહાકાળી માતાજીના મંદિરે સવારે હવન, 5 વાગે મહાપ્રસાદી તથા રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તો સર્વે માતાજીના ભક્તોને મહાકાળી મંદિર પધારવા માટે મહાકાળી મંદિર પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બોલો મહાકાળી માતની જય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી. નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો. વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને પહોંચ્યા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 હેઠળ આવતા અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ પુરવઠાની સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોમાં આક્રોશ. દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના રોજિંદા જીવન પર સીધી અસર. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.